મિત્રો હવે ફાઇનલી સેવિંગ કામ થઈ ગયું છે અને હવે આ ભાઈ તો કેટલા ખોલી નાખો એટલે ભાઈ કડીક તો રે હજી વાર લાગશે. કેમ તું એમ કરે? કારણ કે આપણે શર્ટ પહેર્યો નહોતો એમના મત બી ગયા હતા અને ભાઈ હવે એનું કામકાજ ચાલુ કર્યું છે. એટલે આ તો જાણે કેમ વરસાદ હોય એની ગોળે ફુવારા ચાલુ કર્યા છે ભાઈ. મેં કીધું એટલે હવે તો બસ કર નાઈ જાય એટલું નાખીશ કે હું પછી કંઈક હાથમાં લીધો ભાઈ. આને તો લેપડું હમણાં ડાયપ છે મોઢા ઉપર. મેં કીધું હવે હું આંખું બંધ કરી દઉં એટલે કે વાંધો ને આંખું બંધ કરી દઉં એટલે તમારું આવેલું ધીમે ધીમે એ તો ભાઈ ગહવા માંડ્યો અને મોઢાના ફીણ ને બધું વળવા માંડ્યું ધીમે ધીમે. જોવો ભાઈ એટલું હું ઘરે કોઈ મોટું ધોતો નથી ભાઈ. મોટું ધોવાનું ચાલુ કર્યું. સંદીપભાઈ તો મોલી બાજુનો કટ ચાલુ કર્યું. બે હાથે મીંડો મોટાના. આ તો કાળામાંથી થોડું કરી નાખવાનો ભાઈ. ભાઈ બે બાજુ હાથ ફેર કરે છે ધીમે ધીમે. જુઓ માથેના મોઢેના ચાલો કર્યું મીંડો ગહવા. મેં કીધું આની કરતાં નળિયાનું ઠીકરું લઈ લેતો ને તો સારું. એને હેલા રાખે. હવે આંખું મોટું ચાલુ કરી દીધું પાછું. ઘડીક કે તમે આંખું ખોલતા નહીં. મેં કીધું કાંઈ વાંધો નહીં. રેડી એને ભાઈ એના હાથ સાફ કરી નાખ્યા પણ મારું મોઢું જે લીલું છે એનું શું કરવાનું? કાંઈ વાંધો નહીં ભાઈ કે કડીક ઉભા રહ્યો તા તો એને પાછું કાતરને હજીઓ લઈ લીધો. હવે શું કરવાનું? પાછું બી જોવા મીઠા સેટિંગ કેમ છે કેમ નહીં. હા લે પાછું દાંતડું લઈને હોરવા મીઠા. હો ભાઈ બસ હવે બીજું શું લે પાછું હજીઓ લીધો જ ભાઈ. ધીમે ધીમે એને તો પાછું ચાલુ કર્યું. હવે પાછું શું કરવાનું જોઈએ. હવે પાછો હજી હાથમાં ભાઈને સેટિંગ કરે છે કે ભાઈ હાલ્યો જોઈ લ્યો હવે કેમ થયું. રેડી કોકે. મેં કીધું મારે તો આંખું ખોલેતી નથી એટલે હવે ધીમે ધીમે ભાઈ હજીઓ ફેરવા માંડ્યા અને બધી બાજુ કટ આડાવળી જોવા માંડ્યા છે કે ભાઈ આ ભાઈનું શેવિંગ એક નંબર થઈ જાય આપણે ને કાંઈ ન ઘટા સમજ્યા. એટલે ધીમે ધીમે ભાઈ ચાલુ કર્યું. મેં કીધું ભાઈ હવે આમાં આને બાબુડા જેવો કરી દે તું હાઈ ક્લાસ. કારણ કે ક્યાંક જવું હોય તો ઉપાધિ નહીં. પાછું આને ફુવારો લઈને મીંડો ધબધબાટી દેવા. મેં કીધું આજ તો તું મને નવડાવી દેવાનો છો. પાછો રૂમાલ લઈને હવે સાફ કરે છે. કીધું ભાઈ ઘરનું સમજીને સાફ કરજે. જોઈજે હવે આંખોમાં બાખોમાં બધે મીંડો રૂમાલ ફેરવા. જોઈ લે સંદીપભાઈ મોબાઈલ આમ જોવે કે આ લે મુકાય હું અમારો વિડીયો ચાલુ કર્યો અને બહુ મસ્ત મજાનું સેવિંગ છે બેસ્ટ હેરકટમાં. તમે મિત્રો આવી જાયજો કેનાલ રોડ ઉપર. કાંઈ ટેન્શન લેવાનું નહીં બરાબર. અને બહુ હાઈ ક્લાસ કામકાજ છે. હવે ભાઈ કહે છે કે ઉભા રહ્યો હું લગાવી દઉં પાવડર લગાવી દઉં. મેં કીધું ભાઈ પાવડર સોંપાઈ જ ને જો કંઈક રૂપાળા થઈ જાય તો કાંઈ વાંધો નહીં. ભાઈ લીધો ડબ્બો હાથમાં. મેં કીધું એટલે આને ફુવારો માર્યો. વાંધો નહીં ફુવારે સાફ કરી દો. પછી લીધો ડબ્બો હાથમાં. કેટલોક નાખશે જોવું પડશે. પેલા ગળે સપડો પછી મોઢા સપડો. હવે આનું શું કરવાનું જોઈ લ્યો. હવે ક્યાંક ભાઈ જોઈ લ્યો. રેડી કાંઈ કટતું હોય તો બોલો. મેં કીધું ઉભા છે પેલા મારા વાળ સીધા કરી લેવા ગયો. વાળ આડાવડા થઈ ગયા. હજી આપણે વાળ પણ ક્રેચ કરાવવાના છો. અને સેવિંગ જોઈ લ્યો કેમ લાગે જોરદાર.